કઈ કઈ મોટી હાઇલાઇટ્સ છે, મોટી વાતો કઈ છે એ જાણવી જરૂરી, સમજવી બની જાય છે। તો મારા સહયોગી એ મોટી વાતો લઈને આવી ગયા છે। બંસી, બજેટમાં શું તમે શોધીને લઈને આવી રહ્યા છો કે જે પ્રજાને સમજવી જરૂરી બની જાય છે? બંસી જી જનક, 2026નું આ બજેટ અને દરેક લોકોની આશા અને નજર આ બજેટ પર ટકેલી હતી, ત્યારે આ બજેટની 15 વાતો પર આપણે ફોકસ કરેલું છે। વાત કરીશું 15 મોટી વાતો। તો ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પણ બદલાવ નથી આવ્યો। આ બજેટમાં મહત્વની વાત છે કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી કરવામાં આવ્યો। ત્યારબાદ વાત કરીશું ટેક્સ ગરબડીમાં સજાના બદલે માત્ર આર્થિક દંડ રહેશે, તો એટલી રાહત આપવામાં આવી છે। 15 મોટી વાતો આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ તેમાં આગળ વાત કરીએ, ક્લાઉડ કંપનીઓ 21 વર્ષ સુધી ટેક્સ ફ્રી રહેશે। તો આ પણ એક 15 મોટી વાત જે છે તેમાંથી એક મહત્વની વાત છે કે ક્લાઉડ કંપનીઓ 21 વર્ષ સુધી ટેક્સ ફ્રી રહેશે। ત્યારબાદ વાત કરીએ, દેશમાં 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનશે, તેને લઈ અને જનતા માટે મુસાફરી ખૂબ સરળ બનશે, વિકાસને વેગ આપવાની વાત આ બજેટમાં કરવામાં આવી છે। તો દેશમાં 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે અલગ અલગ જગ્યા પર। તો 20 નવા જળમાર્ગોનું નિર્માણ કરવામાં આવશે। આ પણ એક જનક મોટી વાત છે કે 20 નવા જળમાર્ગોનું નિર્માણ કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ, દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે। તો મહિલાઓને લઈ અને બજેટમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે, કારણ કે શિક્ષણને વેગ મળે તેવી વાત કરવામાં આવી છે। ત્યારબાદ કેન્સર, શુગર સહિત 7 ગંભીર બીમારીને આવરી લેવામાં આવ્યું છે, કારણ કે તેના પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે। દેશભરમાં 1000 ક્લિનિકલ ટ્રાયલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે। ખાસ કરીને દવાઓ પણ સસ્તી, એટલે જે બીમારીઓ પર જે છે તે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। દેશભરમાં 1000 ક્લિનિકલ ટ્રાયલ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે, તો તે પણ એક મોટી વાત છે। ત્યારબાદ ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુમાં ખનિજ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે, તેવી પણ વાત આ બજેટમાં કરવામાં આવી છે વિત્તમંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા। તો પૂર્વોત્તરમાં 5 પર્યટન ક્ષેત્રનું નિર્માણ થશે, તો આ પણ એક મોટી વાત આવરી લેવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો રક્ષા બજેટ વધારી અને 7.85 લાખ કરોડ કરવામાં આવ્યું છે। જે રીતે જે એક્સપર્ટ્સ કહી રહ્યા હતા કે રક્ષા ક્ષેત્રે જે છે તેમાં ધ્યાન આપવામાં આવશે આ બજેટમાં, તો તે વાત પણ સામે આવી છે, કારણ કે રક્ષા બજેટ વધારી અને 7.85 લાખ કરોડ કરવામાં આવ્યું છે, તે પણ એક ફાયદાની વાત છે। ત્યારબાદ વાયદા સોદા પર ટેક્સ વધારી અને 0.05% કરવામાં આવ્યું છે, તો આ પણ બજેટમાં એક મોટી વાત। ત્યારબાદ પશુપાલન માટે લોન આપવામાં આવશે। પશુપાલનને લઈ અને તેને પણ આવરી લેવામાં આવ્યું છે, ધ્યાન આપવામાં આવ્યું છે, તેને લઈને પણ લોન આપવામાં આવશે। ત્યારબાદ દેશમાં 3 નવી આયુર્વેદ એમ્સ બનાવવામાં આવશે। ખાસ કરીને જામનગરની પણ વાત કરવામાં આવી છે, આપણા ગુજરાત માટે પણ આ ખૂબ મોટી વાત છે। તો દેશમાં 3 નવી આયુર્વેદિક એમ્સ બનાવવામાં આવશે, તેને લઈને પણ આગળ ધ્યાન આપવામાં આવ્યું છે, ફાયદો થશે। ત્યારબાદ વાત કરીએ, દેશમાં 3 સમર્પિત રાસાયણિક પાર્કનું નિર્માણ કરવામાં આવશે, રાસાયણિક પાર્કનું નિર્માણ કરવામાં આવશે। ત્યારબાદ તો જે રીતે 15 મોટી વાત મેં આપને કહી કે દરેક વસ્તુમાં ફાયદાની, વિકાસ અને ખાસ કરીને મહિલાઓ માટે પણ આ બજેટમાં દેશના દરેક જિલ્લામાં હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવશે। તો આ વાતો જે છે તે વિકાસને વેગ આપનારી છે। જી જનક, બિલકુલ, ચલો।